પરીક્ષા પાસ કરવી એ આપણો સેકન્ડરી ગોલ હોવો જોઈએ. પહેલો ઉદ્દેશ્ય આપણો એ હોવો જોઈએ કે આપણે વિષયોને સમજીએ. જો વિષયોને આપણે સમજ્યા છીએ તો પરીક્ષા તો પાસ કરવાના જ છીએ. પરીક્ષા પાસ કરવી એ કોઈ મોટી વાત નથી. પહેલી વાત એ હોવી જોઈએ કે વિષયોનું ઊંડાણ મને સમજાય. કારણ કે હું પણ જાણું છું કે વિદ્યાર્થીની ખર્ચ કરવાની પણ એક ક્ષમતા હોય, પણ સામે પક્ષે હું કહીશ કે વિદ્યાર્થીઓની પણ અમુક ફરજો છે, એમના પણ અમુક કર્તવ્યો છે જે બાબતે એ લોકો સભાન રહે. આપણી પહેલી ચોઇસ ઇન્ફોર્મ્ડ ચોઇસ કેમ ના હોય? પહેલા જ આપણે પૂરતું સંશોધન કેમ ન કર્યું હોય? તો મમ્મી પપ્પાની બહુ મોટી રકમ પણ આપણે બચાવી શકીએ. આપણે સમજવું જોઈશે કે ચકાચોંધથી આપણે આકર્ષાઈ ન જઈએ. એ વિષયના જેને ભગવાન ગણાય, એ સબ્જેક્ટના જેને ગોડ કહેવાય, હું એની પાસે વિષય ભણ્યો છું, આવી અતિશયોક્તિની શું જરૂરિયાત? કોઈ વિષયના કોઈક શિક્ષક ભગવાન હોય એવું કેવી રીતે બને? શિક્ષકને શિક્ષક રહેવા દો, એને સેલિબ્રિટી ન બનાવો. લેટ ધ ટીચર રિમેઇન અ ટીચર, ડોન્ટ મેક હિમ સેલિબ્રિટી. જ્યારે તમે શિક્ષકને એક સેલિબ્રિટીમાં કન્વર્ટ કરો છો ને, ત્યાંથી જ તમારા પતનની શરૂઆત થઈ જાય છે. કોઈને આ રીતે વિષયના નિષ્ણાત ન માનો, વિષયના ભગવાન ન માનો. કોઈ વ્યક્તિને વિષયનો ભગવાન કે વિષયનો નિષ્ણાત માનીને એનાથી અંજાઈ ન જાઓ. આમાં નુકસાન તમારું જ છે. જો તમને એ ભગવાન પાસેથી એટલું બધું શીખવા મળી ગયું હોત તો તમે નાની મોટી કોઈક પરીક્ષા પાસ કરી લીધી હોત. નમસ્તે. વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. કામની વ્યસ્તતા વચ્ચે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા રહેવું મને ગમે છે. વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય ત્યારે એમના મગજમાં અમુક ગૂંચવણો ઊભી થાય. ગૂંચવણો લઈને મારી પાસે આવે, હું એમને ધ્યાનથી સાંભળું અને પછી એનું યોગ્ય એવું સમાધાન હું એમને આપું. આવું કામ કરવું મને ખૂબ ગમે છે. અને આ કોઈ આજકાલની વાત નથી. 2014ના વર્ષમાં જ્યારે આપણે સંવિધાન કરિયર એકેડેમીની શરૂઆત કરી, ત્યારથી આ સિલસિલો ચાલતો આવે છે. ત્યારની સ્થિતિ તો એ રહેતી કે સવારમાં વહેલા લેક્ચર માટે અમે પહોંચી જઈએ સંસ્થા પર. વિદ્યાર્થીઓ આવે, અમે આવી જઈએ અને સવારમાં જ લગભગ 4 થી 5 કલાક સુધી લેક્ચર્સ ચાલે. હવે લેક્ચર્સ પૂરા થાય પછી ઘરે નહીં જવાનું. વિદ્યાર્થીઓ ઘરે ન જાય, એ સંસ્થામાં જ બેસે. જેમનો ક્લાસરૂમ છે એ હવે રીડિંગ રૂમમાં કન્વર્ટ થઈ જાય. એ ત્યાં જ બેઠા બેઠા શાંતિથી વાંચે. અને હું પણ લેક્ચર પતાવ્યા પછી ઘરે ના જાઉં, હું સંસ્થામાં જ બેસું. વિદ્યાર્થીઓ ત્યાં આગળ ભણતા હોય, ભણતા ભણતા એમને કોઈ પણ મૂંઝવણ થાય તો એ મૂંઝવણ લઈને મારી ચેમ્બરમાં આવી શકે. હું એને સાંભળું અને પછી એનું સમાધાન આપું. આમ ને આમ ક્યારે બપોરમાંથી સાંજ થઈ જાય, સાંજમાંથી રાત થઈ જાય, ખબર જ ના પડે. વિદ્યાર્થીઓ સાથે વાતો કરતા કરતા 5-6 કલાક આમ જ ગુજરી જતા. આમ ને આમ કેટલાય મહિના વીત્યા, કહો કે કેટલાય વર્ષો વીત્યા. આ પરંપરાને આપણે આજે પણ જાળવી રાખી છે. આજે પણ આપણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા રહીએ છીએ. એવું નથી કે આ સંવાદ આપણે ફક્ત આપણા વિદ્યાર્થીઓ સાથે જ કરીએ છીએ. આપણા વિદ્યાર્થીઓ એટલે કે એ વિદ્યાર્થીઓ કે જે આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમી અથવા તો આઈડિએશન ફોર આઈએએસની કોઈક ઓફલાઈન બેચમાં જોડાયેલા હોય, અથવા તો પછી આપણા વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનના કોઈ ઓનલાઈન કોર્સના સબસ્ક્રાઈબર હોય. માત્ર એમની સાથે જ આપણે સંવાદ કરીએ છીએ એવું નથી. એવા વિદ્યાર્થીઓ કે જે આપણી કોઈ ઓફલાઈન બેચમાં નથી જોડાયા, જેમણે આપણો કોઈ જ ઓનલાઈન કોર્સ નથી જોયો, નથી એને સબસ્ક્રાઇબ કર્યો, ભવિષ્યમાં કદાચ સબસ્ક્રાઇબ કરશે પણ નહીં, આવા કોઈ પણ વિદ્યાર્થી માટે આપણે આપણી સંસ્થાના દરવાજા ખુલ્લા રાખ્યા છે. એવું નથી કે જે વિદ્યાર્થી આપણી સંસ્થામાં કોઈક ને કોઈક પ્રકારે ફીસ ભરી છે એમની સાથે આપણે આવી મુલાકાતનો સમય રાખીએ છીએ. એવા વિદ્યાર્થીઓ કે જેમણે આપણે ત્યાં ક્યારે ફીસ ભરી નથી અને લગભગ ભવિષ્યમાં ભરશે પણ નહીં, એવા વિદ્યાર્થીઓ માટે પણ આપણી સંસ્થાના દરવાજા હર હંમેશ ખુલ્લા રહ્યા છે. ભૂતકાળમાં પણ હતા, હજુ પણ છે, આવનારા તમામ સમય માટે રહેશે. દર બીજા ત્રીજા દિવસે આવા વિદ્યાર્થીઓને મળવાનું થતું હોય છે. આવા જ એક વિદ્યાર્થીને આજે પણ આપણી ગાંધીનગર ઓફિસ પર મળવાનું થયું. જો કે એ આપણા એક ઓનલાઈન કોર્સના સબસ્ક્રાઈબર છે. થોડાક સમય પહેલા ડેપ્યુટી સેક્શન ઓફિસરની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે આપણે આપણી મોબાઈલ એપ્લિકેશનમાં એક કમ્બાઇન્ડ કોર્સ મૂકેલો હતો કે જેમાં મેં ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયન હિસ્ટ્રી આ 3 વિષયો ભણાવેલા છે. સાથે આપણે એમાં ક્રેશ કોર્સ ફ્રી આપેલો હતો અને કરંટ અફેર્સના લેક્ચર્સ પણ એમાં સાથે આપણે ફ્રી આપેલા હતા. તો આવા એક કોર્સના આપણે એક સબસ્ક્રાઈબર છે જે આજે મળવા આવ્યા હતા. દર બીજા ત્રીજા દિવસે આવા વિદ્યાર્થીઓ આવતા જ હોય છે. વિદ્યાર્થી આવે, એની સાથે સંવાદ કરીએ, કોર્સ કે આપણા પુસ્તક વિશેના એના જે પ્રતિભાવો હોય એ પ્રતિભાવોને આપણે જાણીએ અને આનંદ થાય. હું તમને કહું કે વિદ્યાર્થી પ્રતિભાવ એવો આપે કે આ કોર્સ સર અમે લીધો, ભણ્યા અને એની મદદથી અમે પેલી પરીક્ષા પાસ કરી. આવું જ્યારે કહે ને ત્યારે આનંદ થાય, ખૂબ આનંદ થાય. પણ સાચું કહું તો એનાથી પણ વિશેષ આનંદ ક્યારે થાય
કે જ્યારે વિદ્યાર્થી કહે કે પરીક્ષા તો પછી પણ સર આ કોર્સ અમે લીધો ભણ્યા, હવે સમજાય છે કે વિષય શું છે, વિષય શાના વિષય છે, વિષયની પરખ કરતા અમને આવડ્યું, અલગ અલગ વિષયો વચ્ચેના સંબંધો હવે અમને સમજાય છે. આ સમજાય છે એવું જ્યારે કહે ને ત્યારે લાગે કે ખરેખર આપણી મહેનત ફળી. હું હંમેશા કહેતો રહ્યો છું કે પરીક્ષા પાસ કરવી એ આપણો સેકન્ડરી ગોલ હોવો જોઈએ, પ્રાઇમરી ગોલ એ હોવો જોઈએ, પહેલો ઉદ્દેશ આપણો એ હોવો જોઈએ કે આપણે વિષયોને સમજીએ. જો વિષયોને આપણે સમજ્યા છીએ તો પરીક્ષા તો પાસ કરવાના જ છીએ. પરીક્ષા પાસ કરવી એ કોઈ મોટી વાત નથી. પહેલી વાત એ હોવી જોઈએ કે વિષયોનું ઊંડાણ મને સમજાય, વિષયો મને બૌદ્ધિક રીતે કેટલો મજબૂત, કેટલો પરિપક્વ કરવા માંગે છે એ વાતો મને સમજાય. આજનું કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સનું આ ફિલ્ડ એ કોમર્શિયલાઇઝડ થઈ ગયું છે, ધંધાદારીપણું એમાં જોવા મળે છે. આ ધંધાદારીપણા વચ્ચે પણ આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ કે આપણે સીમાઓને પુશ કરીએ, બોર્ડર્સ એની બાઉન્ડ્રીઝને આપણે પુશ કરીએ અને ક્ષેત્રને હજુ વિસ્તારીએ. આપણે વિસ્તારી રહ્યા છીએ, પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ પ્રતિભાવો જાણવા પણ જરૂરી બની જાય ને કે વિદ્યાર્થીઓ આમાંથી શું શીખે છે, શું સમજે છે. હું પહેલા પણ કહેતો રહ્યો છું કે ઓનલાઈન માધ્યમ પર આવવામાં મને ખૂબ ખચકાટ થતો. ઓફલાઈનમાં સરળ છે, મજા આવે, વિદ્યાર્થી સામે બેઠો હોય, એની આંખોમાં આંખ નાખીને વાત થઈ શકે, જે સમજાવવું છે સમજાવી શકાય, પણ આ કેમેરાની સામે બોલતા રહીને વાત કેવી રીતે પહોંચાડાય, આ બાબતે હંમેશા મગજમાં શંકા રહી હતી. પણ જ્યારે સમજાયું કે હવે સમય એ પાક્યો છે કે જ્યાં ઓનલાઈન માધ્યમ વગર છૂટકો જ નથી, તો આપણે પણ આમાં આવ્યા. અને એ વાત જોઈને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે કે આજે સેંકડો નહીં, હજારો વિદ્યાર્થીઓ છે કે જેમના સુધી આપણે આ ક્વોલિટી એજ્યુકેશન પહોંચાડી શક્યા છીએ. હજારો વિદ્યાર્થીઓ જ્યારે તમારા ઓનલાઈન કોર્सेस સબસ્ક્રાઇબ કરતા હોય ત્યારે એનું એક આર્થિક પાસું છે, એ તો તમને મતલબ આનંદ કરાવશે જ, એમાં કોઈ ના નથી. પણ એ આર્થિક પાસાની સાથોસાથ એક બૌદ્ધિક પાસું પણ છે કે ઓનલાઈન માધ્યમ પર જે છીછરાપણું જોવા મળે છે, જે શેલોનેસ જોવા મળે છે, એ છીછરાપણાના સમયમાં પણ આપણે ઊંડાણને પ્રાધાન્ય આપીએ છીએ, ડેપ્થને પ્રાધાન્ય આપીએ છીએ. જ્યાં લોકો ફેક્ટ્સ ગોખવામાં માનતા હોય છે ત્યાં આગળ આપણે કોન્સેપ્ટ્સ બિલ્ડિંગ ઉપર ફોકસ કરીએ છીએ. અને એનો પ્રતિભાવ, સારો પ્રતિભાવ અમને વિદ્યાર્થીઓ તરફથી જ્યારે મળે છે ત્યારે એ સાંભળીને આનંદ અને ગૌરવ બંનેની લાગણી થાય છે. આવી લાગણી આજે એક થઈ એટલા માટે ઈચ્છા થઈ કે હું આપની સાથે પણ એ વાતની વાત કરું. વિદ્યાર્થી જ્યારે આવીને કહે કે સર બંધારણ પહેલા પણ વાંચ્યું હતું, ઇન્ડિયન પોલિટી માટે જે હું જેને નથી માનતો પણ ઘણા વિદ્યાર્થીઓ અને સો કોલ્ડ ટીચર્સે જેને બનાવી દીધી છે કે યુપીએસસી કરવી હોય, જીપીએસસી કરવી હોય તો એના માટે તો આ ભગવદ્ ગીતા કહેવાય, ઇન્ડિયન પોલિટી બાય એમ લક્ષ્મીકાંત. તો વિદ્યાર્થી જ્યારે કહે કે સર એ પુસ્તક વાંચ્યું હતું પણ જ્યારે અમે હવે વિષય ભણીએ છીએ ત્યારે એ પુસ્તકથી આગળ અમને કંઈક સમજાય છે કે બંધારણની અંદર ભાગ 3 મૂળભૂત અધિકારો વિશે છે, ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે છે. લેક્ચર્સ જોઈને અમને સમજાય છે કે મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે પણ સંબંધ છે. આ સંબંધ આજે અમને સમજાયો. આ વિદ્યાર્થી જ્યારે એવું કહે ને કે અમને સંબંધ સમજાયો, હું કદાચ એને શબ્દોમાં વર્ણવી નહીં શકું, પણ એક અલગ જ પ્રકારના આનંદ અને ગૌરવની લાગણી છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે આવા પ્લેટફોર્મ્સ મને મળે છે અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી હું પહોંચી શકું છું. અને સમય સાથે હવે દર બીજા ત્રીજા દિવસે વિદ્યાર્થીઓના કાં તો લેખિતમાં અથવા તો આવા મૌખિક પ્રતિભાવો પણ અમને મળતા રહે છે. આપણો આ જ ઉદ્દેશ્ય છે, ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણે ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવું છે. આપણું એક મિશન છે. ઓફલાઈનમાં આ બધી શક્યતાઓ નહોતી, ત્યાં એક મર્યાદા આવી જાય. લાખો વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય, તમે બધાને તો તમારા ઓફલાઈન ક્લાસરૂમ સુધી કેવી રીતે પહોંચાડી દેવાના? લગભગ એ અશક્ય છે. પણ ઓનલાઈન માધ્યમમાં તો કોઈ સીમાઓ જ નથી. ગુજરાત છોડો, ભારત છોડો, દુનિયાના કોઈ પણ છેડે બેઠેલા વિદ્યાર્થી સુધી આજે આપણે પહોંચી શકીએ છીએ. આનાથી વધારે સારું, આનાથી વધારે રૂડું બીજું શું હોઈ શકે? તો એનો મહત્તમ લાભ કેમ ન ઉઠાવીએ? મહત્તમ વિદ્યાર્થીઓ સુધી પહોંચવું છે અને એટલા જ માટે તો આપણે આપણા ઓનલાઈન કોર્सेसમાં પણ સમયે સમયે મોટી ઓફર્સ રાખતા રહીએ છીએ. મને પાછલા વર્ષોમાં એવા ઢગલાબંધ વિદ્યાર્થીઓ મળ્યા છે કે જેમણે ચકાચોંધથી આકર્ષાઈને કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર મસમોટી ફીસ ભરી દીધી હોય, 70,000, 80,000. મહિનો પણ હજુ પૂરો ન થયો હોય ને હવે એને સંસ્થામાં જવાનું બંધ કરી દીધું હોય, કારણ કે સંસ્થા તરફથી જે ભાથું એને પીરસવામાં આવી રહ્યું છે એને સમજાય છે કે આ તો મારી પરીક્ષા માટે કોઈ કામનું નથી. એ બસ ચકાચોંધથી આકર્ષાઈને એણે ત્યાં આગળ એડમિશન લઈ લીધું હતું. હવે શું કરે? આપણી ગોષ્ઠીઓ અને આવા
વિડીયોઝ જોઈને પછી એ આપણી પાસે આવતા હોય છે. હું એમને ક્યારેય નથી કહેતો કે તમે એવડી જ મોટી ફીસ ભરીને આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમી કે પછી આઈડિયેશન ફોર આઈએસમાં જોડાઓ. હું એવું ક્યારેય નથી કહેતો, કારણ કે હું પણ જાણું છું કે વિદ્યાર્થીની ખર્ચ કરવાની પણ એક ક્ષમતા હોય. વિદ્યાર્થીએ જ્યારે પહેલાં જ પોતાના પેરેન્ટ્સ પાસેથી 70-80 હજાર જેટલી મોટી રકમ લીધી હોય કોચિંગ માટે, હવે એવા જ કોચિંગ માટે પાછું એ 70-80 હજારની મોટી રકમ પોતાના પેરેન્ટ્સ પાસેથી માંગે તો એ તો ખોટું જ કહેવાય ને. અને દરેક વિદ્યાર્થીના પેરેન્ટ્સ આટલું અફોર્ડ પણ ન કરી શકે. હું એ સમજુ છું. એટલે જ હું ક્યારે આવા વિદ્યાર્થીઓને એકદમથી કોઈ બેચમાં જોડાઈ જવાનું નથી કહેતો, પણ હું આટલું કહું છું કે જો તમને પરવડે તો તમે આપણા કોઈક ઓનલાઈન કોર્સનો લાભ લો. ઓનલાઈન કોર્સ જ્યારે તમે મૂળ કિંમતે લઈ શકતા હો તો સારું છે, કદાચ ન લઈ શકતા હો તો જે ઓફર આવે છે એ ઓફરમાં તમે એને સબસ્ક્રાઇબ કરો અને પછી એમ કરીને ભણો. ઘણી વખત એવું બનતું હોય કે આપણી કોઈક ઓફર ચાલુ હોય, એમાં જીપીએસસી ક્લાસ 1-2નો માસ્ટર કોર્સ તમે 5,500-6 હજાર રૂપિયાની આસપાસની કિંમતમાં ખરીદી શકતા હો, તો 70-80 હજાર કરતાં તો એ ઘણું જ ઓછું છે. આવા હજારો વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં મળ્યા છે કે જેમણે ઇવેન્ચ્યુઅલી આ કોર્सेस સબસ્ક્રાઇબ કર્યા છે અને એમના પ્રતિભાવો અમને મળે છે કે 70-80 હજારની ફીસમાં જે એમને ક્યારેય નહોતું મળ્યું, કદાચ એના કરતાં 10-20 ગણું આજે તેઓ ઓનલાઈન કોર્સમાં એના કરતાં 10મા ભાગની ફીસ ચૂકવીને મેળવી શક્યા છે. આ જ આપણો પ્રયત્ન છે. વિદ્યાર્થીના મગજ સુધી આપણે પહોંચવું છે, એના દિલ સુધી આપણે પહોંચવું છે, વિષય એની અંદર ઉતારી દેવો છે. આ ખૂબ મહેનત માંગી લેતું કામ છે. વર્ષો આની અંદર ગુજાર્યા છે અને હજુ એ વર્ષો ગુજરશે, પણ શિક્ષણ જગતમાં સુધારની આવશ્યકતા છે, બહુ જરૂરિયાત છે. પણ આમાં જે પ્રયત્નો આપણા તરફથી થઈ રહ્યા છે એ કરતા જ રહીશું અને હજુ પણ આવનારા સમયમાં આપણે ઓફર્સ મૂકીને વિદ્યાર્થીઓને ખૂબ ઓછી કિંમતે, ઓછામાં ઓછી કિંમતે એકદમ ગુણવત્તાયુક્ત શિક્ષણ પીરસતા રહીશું. પણ સામે પક્ષે હું કહીશ કે વિદ્યાર્થીઓની પણ અમુક ફરજો છે, એમના પણ અમુક કર્તવ્યો છે જે બાબતે એ લોકો સભાન રહે. પહેલાં તમે 70,000-80,000 જેવી મોટી ફીસ કોઈક સંસ્થામાં ચૂકવી દો અને પછી તમને પસ્તાવો થાય, પછી તમને સમજાય કે મેં ભૂલ કરી. આવું કેમ? આપણે ગ્રેજ્યુએટ્સ છીએ, એટલીસ્ટ આપણને આવડી મોટી ફીસ ક્યાં ચૂકવવી એની તો સમજ હોવી જોઈએ ને. એ સમજવું બહુ આસાન છે કે આજે કોચિંગ સંસ્થાઓ કેવી કેવી માર્કેટિંગ સ્ટ્રેટેજીસનો ઉપયોગ કરતી હોય છે. એ બાબત પર હું બહુ ખોલીને આ જ પ્લેટફોર્મ પર અવારનવાર બોલતો રહ્યો છું કે મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા હોય અને એમાં સફળ ઉમેદવારોના પેલા નાના નાના ફોટોગ્રાફ્સ લગાડેલા હોય અને પરિણામ આપવાની ગેરંટી આપવામાં આવતી હોય, મોટા મોટા પરિણામ આપ્યાના દાવા કરવામાં આવતા હોય, એનાથી તમે કેમ આકર્ષાઈ જાઓ? એટલું તો તમારે સમજવું જોઈએ કે આ બધું ખોટું છે. કોઈ પણ સંસ્થા કોઈ પણ વખતના રિઝલ્ટમાં આટલા બધા વિદ્યાર્થીઓને એક સાથે પાસ કરાવવાનો દાવો ન કરી શકે તો ન જ કરી શકે. ટેસ્ટ સિરીઝ હોય, ફ્રી મોક ઇન્ટરવ્યૂઝ હોય અને બીજું ઘણું બધું હોય કે જેની મદદથી વિદ્યાર્થીઓના નામ અને એમના ફોટોગ્રાફ્સ લઈને આવું માર્કેટિંગ કરવામાં આવતું હોય છે. જો આ પદ્ધતિઓ આપ ન સમજ્યા હોય તો જૂના વિડીયોઝ આપણે જોશો, આપણી જૂની સોશિયલ મીડિયાની પોસ્ટ જોશો, આ બધાની મદદથી આને સમજજો. બરાબર? મને ખ્યાલ જ છે કે આ બધા પછી ફાઇનલી તમે આપણા કોઈક ઓનલાઈન કોર્સને ખરીદો જ છો, પણ તો હું કહીશ કે પહેલાં પણ 70-80 હજાર જેવી એવી મોટી રકમ આપણે વેડફી કેમ દઈએ? આપણી પહેલી ચોઇસ ઇન્ફોર્મ્ડ ચોઇસ કેમ ન હોય? પહેલાં જ આપણે પૂરતું સંશોધન કેમ ન કર્યું હોય? તો મમ્મી પપ્પાની બહુ મોટી રકમ પણ આપણે બચાવી શકીએ ને. આપણે સમજવું જોઈશે કે ચકાચોંધથી આપણે આકર્ષાઈ ન જઈએ. વિદ્યાર્થીઓ ઘણી વખત નાસમજ હોય છે અને એમને ઘણી વખત મૂર્ખ કહેવાની ઈચ્છા થઈ જાય કે તમે કરો છો શું એ તમે જાતે તો સમજો. હમણાં જ એક જગ્યાએ મારે લેક્ચર્સ લેવા જવાનું થયું. યુપીએસસી માટેના વિદ્યાર્થીઓ હતા. એક વિદ્યાર્થી મને કહે છે કે સર આ વિષય મેં ભણેલો છે અને ખૂબ સારી રીતે ભણેલો છે. મેં કીધું ઠીક છે, વિષય ભણેલા હશો તો તમને આવડતું પણ હશે. મેં ખાલી ઉત્સુકતા ખાતર મને જે ઉત્સુકતા પેદા થઈ એટલે પૂછ્યું કે એમને આટલો કોન્ફિડન્સ છે કે વિષય ભણ્યા છે તો પૂછીએ કે ક્યાં ભણ્યા છે, કોની પાસે ભણ્યા છે. તો એમણે મને સીધું કહ્યું કે એ વિષયના જેને ભગવાન ગણાય, એ સબ્જેક્ટના જેને ગોડ કહેવાય, હું એની પાસે વિષય ભણ્યો છું. બરાબર? આવી અતિશયોક્તિની શું જરૂરિયાત? કોઈ વિષયના કોઈક શિક્ષક ભગવાન હોય એવું કેવી રીતે બને? બરાબર? પછી મેં પૂછ્યું કે ભગવાન કોણ છે મને પણ જણાવો. એમણે નામ કહ્યું. મેં એમનું તો નામ ક્યારે સાંભળ્યું પણ નહોતું. અને પછી જો એ ભાઈ એ વિષયને એ કહેવાતા વિષયના ભગવાન પાસે આટલું સારું ભણી ચૂક્યા હતા તો પછી હવે એમણે વિષય ફરીવાર ભણવાની કેમ જરૂર પડે છે? પછી વિષય ભણવા બેઠા પણ ખરા અને હું જોઉં છું કે એમને વિષયના બેસિક્સ પણ નહોતા આવડતા.
એ ભાઈ મગજમાં એ ભ્રમમાં રાચા કરે છે કે દિલ્હીના કોઈક ટીચર કે જેને XYZ સબ્જેક્ટના ગોડ ભગવાન માનવામાં આવે છે, મેં એમની પાસે વિષય ભણ્યો છે એટલે મને વિષય બરાબર આવડે છે. અને પછી જ્યારે હું જોઉં છું તેમને વિષયના બેસિક્સ પણ નથી આવડતા. વિદ્યાર્થીઓ આવા ભ્રમમાં પણ રાચતા હોય છે. એમને આવડતું કાંઈ જ નહોતું હોતું, વિષય કંઈ જ ખબર હોતો નથી, પણ બસ એ ભ્રમમાં રાચા કરે છે કે મેં કોઈક ઓનલાઈન કોર્સ લીધો છે, કોઈક ઓફલાઈન બેચમાં હું જોડાયો છું, એટલે એ સંસ્થા મોટી છે અથવા તે પોપ્યુલર છે એટલે મને પણ એ વિષય આવડી ગયો. ભાઈ, તમને નથી આવડ્યું. તમારે શીખવાની જરૂર છે, અને શીખવા માટે પહેલાં એ જાણવાની જરૂર છે કે તમે કાંઈ નથી જાણતા. શિક્ષકને શિક્ષક રહેવા દો, એને સેલિબ્રિટી ન બનાવો. લેટ ધ ટીચર રિમેઇન અ ટીચર, ડોન્ટ મેક હિમ અ સેલિબ્રિટી. જ્યારે તમે શિક્ષકને એક સેલિબ્રિટીમાં કન્વર્ટ કરો છો ને, ત્યાંથી જ તમારા પતનની શરૂઆત થઈ જાય છે. કારણ કે એ સેલિબ્રિટી હશે તો તમે એની આભામાં અંજાઈ જવાના છો ને. તમે એને સામો સવાલ નથી કરવાના. તમે તો એને એક દૈવીય સ્વરૂપ માનશો અને બસ એ સ્વરૂપને માણતા રહેશો. એની પાસેથી તમે કોઈ જ્ઞાન ગ્રહણ નહીં કરી શકો. ક્વાઇટ પોસિબલ કે એની અંદર એ જ્ઞાન ન હોય, પણ તમને એની જાણ જ નહીં થાય કારણ કે તમે અંજાઈ ગયા છો. આવા ઢગલાબંધ વિદ્યાર્થીઓ મળતા હોય છે. પાછલા વર્ષોમાં તો બહુ મળ્યા છે કે જે લોકો આ રીતે ભટકી ગયા હોય, કોઈક ઓફલાઈન બેચમાં જોડાઈને કે પછી ઓનલાઈન કોર્સમાં જોડાઈને, અને એ માનતા હોય કે જેનો કોર્સ એમણે લીધો છે એ બહુ મહાન વ્યક્તિ છે, અને ઇવેન્ચ્યુઅલી જ્યારે કોર્સ પૂરો કરે અને પરીક્ષા આપે ત્યારે સમજાય કે પરીક્ષા માટે જે જરૂરી હતું એનું 10% કન્ટેન્ટ પણ એમને ત્યાંથી નહોતું મળ્યું. બરાબર, આ ભાઈની સ્થિતિ આવી જ હતી. એટલે હું આપને કહીશ કે કોઈને આ રીતે વિષયના નિષ્ણાત ન માનો, વિષયના ભગવાન ન માનો. મારે ઘણી વખત અલગ અલગ જગ્યાઓએ જ્યારે વ્યાખ્યાન આપવા જવાનું થતું હોય કે પછી કોઈ ટીવી ચેનલ ઉપર, ન્યૂઝ ચેનલ ઉપર કોઈક ટોક શોમાં જવાનું થતું હોય, તો બને કે એ સંસ્થાઓ પોતાના પ્રચાર પ્રસાર માટે ચેનલ્સ લખી દેતી હોય મારા નામની સાથે કે બંધારણના નિષ્ણાત. પણ હું સ્પષ્ટ કહેતો હોઉં કે હું કોઈ નિષ્ણાત છું નહીં. હજુ તો મને લાગે છે કે મેં વિષયને શીખવાની શરૂઆત કરી છે, અને મને લાગતું પણ નથી કે મારી જિંદગી પૂરી થઈ જશે ત્યાર પછી પણ હું કદાચ નિષ્ણાત ક્યારે આ વિષયનો બની શકીશ. હું બસ એનો વિદ્યાર્થી છું અને આજીવન વિદ્યાર્થી રહેવા માંગુ છું. પણ આ ભાવ આજે શિક્ષકોમાં રહ્યો નથી. દરેક વ્યક્તિ તમે જોશો તો પોતાને વિષયના નિષ્ણાત તરીકે સ્થાપિત કરવા માંગતી હોય છે. બરાબર, અને સામે વિદ્યાર્થીઓ પણ એટલા અંધ બની ગયા છે કે એને સેલિબ્રિટી માનીને દે જસ્ટ સેલિબ્રેટ હિમ, એની ઉજવણી જ કરતા હોય છે. આમાં આર્થિક લાભ તો જે તે લેક્ચરના બહુ મોટા રહેલા હોય છે એટલે એ તો લાભ લઈને નીકળી જાય છે, પણ વિદ્યાર્થી ત્યાંનો ત્યાં રહી જાય છે. એનું પતન નિશ્ચિત છે. તો હું કહીશ કે ઓનલાઈન માધ્યમ પર આપણે પાછલા અમુક વર્ષોમાં વધુ સક્રિય થયા છીએ. હજુ પણ ઓછામાં ઓછી કિંમતે વિદ્યાર્થીઓ સુધી સારામાં સારું શિક્ષણ પહોંચાડવા માટે આપણે કટિબદ્ધ છીએ. એ કરતા રહીશું આપણે. પણ સામેના છેડા આપનું પણ આ કર્તવ્ય છે કે ખોટી જાહેરાતોથી આકર્ષાઈ ન જાઓ અને કોઈ વ્યક્તિને વિષયનો ભગવાન કે વિષયનો નિષ્ણાત માનીને એનાથી અંજાઈ ન જાઓ. આમાં નુકસાન તમારું જ છે. જો તમને એ ભગવાન પાસેથી એટલું બધું શીખવા મળી ગયું હોત તો તમે નાની મોટી કોઈક પરીક્ષા પાસ કરી લીધી હોત, પણ નથી કરી શક્યા. એ સૂચવે છે કે તમારા ભણતરમાં જ ભૂલ છે, તમે હજુ કશું નથી શીખ્યા. આશા રાખું કે આ બધી વાતો પ્રસરતી રહે, અને પ્રસરી જ રહી છે. એના પુરાવા એટલે વિદ્યાર્થીઓના પ્રતિભાવ વધુને વધુ પ્રસરતી રહેશે. આનો પ્રતિરોધ થશે, લોકો આને રોકવાની કોશિશ કરશે, બહુ કોશિશ થાય છે અને હજુ પણ થશે. પણ આપણે જો કોઈક બાબતે પ્રતિબદ્ધતા દાખવી છે તો એ કામને પૂરું કરેથી જ આપણે જંપીએ છીએ. જ્યાં સુધી સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં ઈચ્છનીય બદલાવ નહીં આવે, એના આખરી મુકામ સુધી નહીં પહોંચે, ત્યાં સુધી આપણે આવા વિડીયોઝ બનાવીને બોલતા રહીશું, વિદ્યાર્થીઓને જગાડતા રહીશું. બરાબર છે? દેટ્સ ઇટ. બસ એ જ આશા રાખું કે પરીક્ષા વિશેની આ વાત પણ આપને સાંભળવી અને સમજવી ગમી હશે, અને આ વાતને આપ પણ વધુ લોકો સુધી પ્રસરાવશો. આવા વિડીયોઝ હોય, આવી વાતો હોય, એ અન્ય મિત્રોને આપણે કરવી કે જેથી એ કદાચ ન જાગ્યો હોય તો જાગે. વિદ્યાર્થી તરીકે આ તમારી ફરજ છે કે તમે અન્યો સુધી એ સાચી વાતોને પહોંચાડો કે જે કોઈ કારણોસર અમુક વિદ્યાર્થીઓ સુધી ક્યારે પહોંચી શકતી નથી. બરાબર? દેટ્સ ઇટ. બસ આ હતી આજની વાત. આશા રાખું કે આવી વાતો આપને સાંભળવી ગમતી હશે. આની સાથે સેશન આગળ પૂરો જાહેર કરીએ. પરીક્ષા લગતી બીજી પણ એક વાત કરવી છે, પણ એનો સંદર્ભ થોડો અલગ છે. એટલે આમ તો ઈચ્છા હતી કે ફ્લોમાં એને હું જોડી દઉં, પણ હવે એમ થાય છે કે નહીં, એના માટે બીજો વિડીયો કરું તો વધારે સારું રહેશે. તો વાતને અહીં જ રોકી દઈએ. બરાબર છે? પાછા કોઈક નવી પરીક્ષાલક્ષી વાત સાથે પાછા મળવાનું થશે, અને ગોષ્ઠી પણ કરવાની છે. એ ગોષ્ઠી માટે પણ પાછા મળવાનું થશે. આભાર. નમસ્તે.